નમસ્કાર. આજે ધોરણ 10ના સૌથી અગત્યનું ચેપ્ટર એટલે કે સંભાવનાની આજે ચર્ચા કરવી છે. સંભાવના ચેપ્ટર આમ પણ એ શીખવા માટે તો ઇઝી છે જ, સાથે સાથે એ આપણા બેઝિક મેથ્સમાં 14 માર્ક્સનું વેટેજ ધરાવે છે. 80 ગુણમાંથી 14 ગુણ એટલે તમે સમજી શકો છો કે આ ચેપ્ટરની વેટેજ શું હશે. શરૂઆત કરીએ તો પહેલાં ધીમે સંભાવના વિશે સમજતા જઈએ. તો સંભાવના એટલે શું? તો સંભાવના એટલે પ્રોબેબિલિટી. કોઈ પણ વસ્તુ થશે કે નહીં તેની માહિતી એટલે સંભાવના. હવે જો અહીં મારે તમને કંઈક સમજાવવું છે. જેમ કે આજે વરસાદ થશે કે નહીં. હવે આ ઉદાહરણમાં માત્ર અહીં એક જ ઓપ્શન છે, કાં તો વરસાદ થશે અથવા તો નહીં થાય. ચલો હવે ભારતીય ટીમ આજે જીતશે કે હારશે. હવે આ બાબત પણ એવું છે, કાં તો જીતશે કાં તો હારશે. એટલે કે સંભાવના બધી છે, શક્યતાઓ બધી છે. એટલે કે સંભાવનાના આપણે બીજા અર્થમાં શક્યતાઓ પણ કહી શકીએ છીએ. શક્યતાઓ કેટલા પ્રકારમાં શક્યતાઓ થાય છે એના ઉપર છે. હવે મારે તમને થોડા એક ઇમ્પોર્ટન્સ ફેક્ટ સમજાવવા છે, એના પછી આગળ જઈએ. તો જુઓ, એક, જે વસ્તુ નિશ્ચિત છે તે હોવાની અથવા તો બનવાની સંભાવના કેટલી ભાઈ? 1 હોય. અને હંમેશા યાદ રાખો, જ્યારે સંભાવના 1 હોય એટલે એના ચોક્કસ ઘટના થાય. એટલે એને તમે કયા નામે ઓળખશો? ચોક્કસ ઘટના અથવા તો ચોક્કસ સંભાવના એવા નામે ઓળખશો. હવે તમને એવું ખબર જ છે કે આ વસ્તુ થવાની નથી, તો જે ઘટના સંભવવાની શક્યતા નહિવત કે ના હોય તેને અશક્ય ઘટના કહીએ છીએ. ઓકે. હવે જેમ કે આનું ઉદાહરણ લખવું હોય તો એની સંભાવના કેટલી થાય ભાઈ? એની સંભાવના કેટલી? તો 0. હવે જો મારે ચોક્કસ ઘટનાની સંભાવના સમજાવવી છે, તો ચોક્કસ ઘટનાની સંભાવનાનું મને ઉદાહરણ જો મારે તમને આપવું હોય તો હું શું કહું છું? ચોક્કસ ઘટના, સૂર્ય પૂર્વમાંથી ઉગે છે. તો આપણને એવી સ્પષ્ટ ખબર જ છે કે ભાઈ સૂર્ય પૂર્વમાંથી જ ઉગે છે. તો એની સંભાવના કેટલી થાય? 1.
અને એવી ઘટના કે જ્યાં એ સંભાવના થવાની શૂન્ય હોય, જેમ કે સૂર્યનું જ ઉદાહરણ લો. સૂર્ય પશ્ચિમમાં ઉગે છે. આપણને ખબર છે સૂર્ય ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી. એટલે આ ઘટના કેવી છે? અશક્ય ઘટના છે. અશક્ય ઘટના હોય તો તેની સંભાવના કેટલી થાય? શૂન્ય થાય. ઓકે, એટલે આ વાત છે અહીં નિશ્ચિત ઘટના અને અશક્ય ઘટનામાં. નિશ્ચિત ઘટના એવી હશે કે જેમાં સંભાવના પૂરેપૂરી હોય, પૂરેપૂરું ચોક્કસતા હોય, શ્યોરિટી હોય. જેમ કે 3, જુઓ બીજું એક ઉદાહરણ આપી અને સમજાવું. તો આપણે 3 દડા લીધા છે, 3 લાલ દડા લીધા છે અને એક બોક્સમાં મૂક્યા છે. એક બોક્સમાં મૂક્યા છે. કોઈ એક દડો કાઢવાનો છે. કોઈ એક દડો કાઢવો છે. તો આપણને ખબર જ છે અંદર જે મૂક્યા છે આ બોક્સ હોય ભાઈ, આ બોક્સમાં આપણે 3 દડા મૂક્યા છે લાલ. હવે ખબર જ છે કે આ લાલ દડા છે, તો એમાંથી નીકળશે એ દડો એ કેવો હશે? એ લાલ જ હશે ભાઈ. તો એની સંભાવના કેટલી થાય? 1 થાય. કેટલી થાય? 1 થાય. જ્યારે આપણે એવું કહીએ કે ઉપરના 3 દડા લાલ છે અને આપણે એવું કહીએ કે ભાઈ સફેદ દડો નીકળે, સફેદ દડો. આપણને ખબર જ છે કે આપણે સફેદ દડો મૂક્યો નથી, અંદર લાલ દડા છે. તો આ ઘટનાની સંભાવના કેટલી? શૂન્ય થાય. ચલો, સમજણ પડી? એટલે કે આપણે અહીં એક ચોક્કસ ઘટના, અશક્ય ઘટના અને એની વાત કરી. હવે જુઓ, હવે ચેપ્ટરમાં આગળ જઈએ કે જો કોઈ પણ સંભાવના હોય એનું મૂલ્ય કેટલું હોય? 0 થી 1ની વચ્ચે જ હોય. સંભાવનાનું મૂલ્ય ક્યારે 0 થી ઓછું ના હોય અને 1 થી વધારે ના હોય. એટલે કે 0 P ઓફ E એટલે કે પ્રોબેબિલિટી આ 1 કાં તો 0 હોય, કાં તો 0 કરતાં મોટું હોય, 1 હોય કાં તો 1 કરતાં નાનું હોય. એટલે કે આ 1 માર્કમાં MCQ પડે છે કે આપેલ ખાલી જગ્યાનું મૂલ્ય કેટલું હોય છે સંભાવનાનું? તો 0 અને 1ની વચ્ચે હોય. 0 હોય અથવા 0 કરતાં વધારે હોય, 1 હોય અથવા 1 કરતાં ઓછું હોય. એટલે એની વાત થાય છે. હવે એનાથી આગળ કે જો આપણે અહીં આ P ઓફ E અને P ઓફ E બાર નો સરવાળો કરીએ તો તે હંમેશા 1 મળે. આ એક સૂત્ર યાદ રાખવું જોઈએ. આ 1 માર્કમાં પૂછાય છે. હવે જુઓ, આપેલા સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે? હવે જોજો. જેમ કે ઉપરનું આપણે ઉદાહરણ લીધું તેમ 3 દડા લાલના લીધા છે. 3 દડા લાલના છે. ઓકે, હવે જો આપણે એક દડો કાઢીએ છીએ, એક દડો તે લાલ છે, તો તેની સંભાવના કેટલી? સંભાવના કેટલી? તો એ કેટલી હોય ભાઈ? 1 જ થાય. સમજાયો? એની સંભાવના કેટલી થાય? 1 થાય. એટલે કે P ઓફ E 1 આવ્યું. P ઓફ E કેટલું થયું? 1 થયું. હવે જોજો. હવે જે સમજાવું છું ને એ જુઓ. હવે દડો લાલ ના હોય એની સંભાવના કેટલી? તો એની સંભાવના 0. એટલે કે P ઓફ E બરાબર કેટલું થાય? 0. તો આ બંનેની કિંમત મૂકો. P ઓફ E વત્તા P ઓફ E બાર. તો જુઓ, P ઓફ E 1 વત્તા P ઓફ E બાર એટલે 0. એટલે ટોટલ મળી ગયું પાછું 1. સમજ્યા? એટલે આ સૂત્ર આ પ્રમાણે કાર્ય કરે છે. ઓકે, ચલો હવે આપણે વિષય પ્રવેશ કરવો છે અને ચેપ્ટરની ઓરિજિનલી શરૂઆત હવે કરવી છે.
તો એના પહેલાં સૂત્ર સમજી લઈએ. તો અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરીશું તો એ સમજો. સંભાવના એટલે કે ઉપર લખું છું હું શક્ય પરિણામ અને નીચે લખું છું કુલ પરિણામ. આપણે આ સૂત્રના આધારિત જ આખું આ ચેપ્ટરના બધા જ દાખલા ગણવાના છે, એટલે આ સૂત્ર ખાસ યાદ રાખો. હવે જો તમને એવું કહે કે ભાઈ એમ કે લાલ દડા અથવા તો દડાનું એક્ઝામ્પલ આપ્યું હોય અને તમારા સૂત્ર વાપરવાનું હોય, તો લાલ દડાની સંભાવના બરાબર લાલ દડાની સંખ્યા ભાગ્યા કુલ દડાની સંખ્યા, એ રીતે બદલી અને આપણે લખીશું. ચાલો આપણે ઉદાહરણ એક લઈએ અને તેની ચર્ચા કરીએ કે જેમ કે 3 દડા લાલ છે, 3 લાલ, 4 સફેદ, 2 કાળા અને 1 પીળો દડો છે. તમને એવું કહે છે કે આપેલા બોક્સમાંથી એક દડો કાઢો અને એ દડો એ યાદચ્છિક રીતે લાલ રંગનો હોય, બે સફેદ રંગનો હોય, તો જુઓ હવે સમજીએ. તો પહેલાં તમે લખવાની શરૂઆત કરો ને એ અહીંયાથી શરૂઆત કરો અને પહેલાં કુલ દડાની સંખ્યા ગણો ભાઈ. કુલ દડાની સંખ્યા જોજો હો. હવે થાય કુલ દડાની સંખ્યા એટલે અહીંયા કેટલા કેટલા લીધા છે આપણે? લાલ દડા, સફેદ દડા, કાળા અને પીળા. તો 3 લાલ વત્તા 4 સફેદ વત્તા 2 કાળા વત્તા 1 પીળો. હવે સરવાળો કરો. 3 ને 4 7, 7 ને 2 9, 9 ને 1 10. એટલે ટોટલ કેટલા દડા છે ભાઈ? 10 દડા છે. હવે જોજો હા, હવે તમને જે પહેલો ક્વેશ્ચન કીધો છે એ લઈએ અને આગળ જઈએ. જોજો લાલ રંગનો દડો, તો અહીંયા લાલ રંગના દડાની સંભાવના બરાબર લાલ દડાની સંખ્યા ભાગ્યા કુલ દડાની સંખ્યા. જુઓ હવે ઉપર જુઓ, લાલ દડા કેટલા? 3. તો શું કરવાનું? અહીંયા લખો બરાબર 3 દડા લાલ છે. ટોટલ દડા કેટલા ભાઈ? તો 10. તો આપણું શક્ય પરિણામ કેટલું મળે? આટલું, 3/10. સમજ્યા? ચલો હવે એ જ પ્રમાણે બીજો દાખલો લ્યો. અહીંયા એવું કીધું છે ભાઈ સફેદ રંગનો હોય, તો જુઓ સફેદ રંગના દડાની સંભાવના બરાબર સફેદ દડાની સંખ્યા ભાગ્યા કુલ દડાની સંખ્યા. હવે જુઓ સફેદ દડા કેટલા છે એ ઉપર જોઈ લો. સફેદ દડા કેટલા છે ભાઈ? 4 સફેદ છે, તો અહીંયા જુઓ લખો 4 ભાગ્યા ટોટલ દડા કેટલા? 10. હવે જુઓ 4 કઈ રીતે લખાય? 2 × 2 અને 10 2 × 5. 2 2 ગયા તો વધે શું ભાઈ? 2/5. રેડી? એટલે કે ટોટલ દડાની આ સંભાવના, સફેદ દડાની સંભાવના 2/5 થાય. એમ આપણે વિગતે અહીં આ પ્રકરણની ચર્ચા કરીશું. ઓકે, આ પાર્ટ 1 હતો. ટુ બી પાર્ટ B